શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો શિયાળાની શરૂઆતથી જ આપણે લીલી હળદર અને આંબા હળદર આવવાની શરૂ થઈ જાય છે. તો આ લીલી હળદર અને આંબા હળદર છે એ પરફેક્ટલી આથવાની રીત આજે હું તમને બતાવવાની છું, કારણ કે બધાના ઘરમાં આથાતી જ હોય છે શિયાળામાં ખાસ. પણ કેવું હોય કે ઘણીવાર ચિકાશ થતી હોય, ફૂગ થતી હોય ઉપર, એવું બધું થઈ જતું હોય. તો તમારે લાંબા ટાઈમ સુધી સ્ટોર કરવી હોય તો કઈ રીતે કરવાની એ આજે હું તમને બતાવીશ. તો અહીંયા મેં 5 નંગ જેટલા મરચાં લીધા છે અને અહીંયા મેં ભાવનગરી મોળા મરચાં લીધેલા છે, સાથે 250 ગ્રામ બે મિક્સ હળદર, લીલી હળદર અને આંબા હળદર લીધેલી છે. હવે આપણે 2 પાણીવાળા વાસણ લેવાના અને એકની અંદર આ રીતે બધું નાખી, એટલે કે 2 હળદર અને મરચાં નાખી આ રીતે હાથેથી એને ઘસીને ધોઈ લેવાના, જેથી કરીને ઉપર જે માટીવાળો ભાગ હોય ને એ બધો જતો રહેશે. હવે આપણે હળદર આ રીતે લઈ અને એકવાર મેં પાણી ફેંકી દીધેલું છે સાફ ધોઈને, અને બીજી વાર આ રીતે ભરી હળદરને અંદર રાખવાની. અને જો તમે ચપ્પુથી આ રીતે પણ એની છાલ ઉતારી શકો, કારણ કે એકદમ પતલી હોય છે ને જલ્દી ઉતરી જશે એ રીતે પણ, અને આ રીતે પિલરની મદદથી પણ જલ્દી ઉતારી શકો છો. તો આ રીતે એની છાલ ઉતારી એને હંમેશા પાણીવાળા વાસણમાં જ રાખવાનું. તો પાણી ભરેલું વાસણ હોય એમાં જ રાખજો, નહીં તો કાળી પડી જશે. તો એ કોરી કઈ રીતે કરવી એ પણ હું તમને કહી દઈશ. તો જો આ રીતે પહેલાં ધોઈ અને અંદર રાખી દેવાની. તો બધી હળદરને આપણે આ રીતે છાલ ઉતારી દીધેલી છે. હવે મરચાંને આપણે અંદર લઈ લઈએ આ રીતે ઘસીને. હવે જે હળદર ને મરચાં છે ને એને પણ સરસ રીતે ધોઈ આપણે આ રીતે સારા પાણીએ ધોઈ એને 5 મિનિટનો રેસ્ટ આપવાનો છે. 2-5 મિનિટ એને નીતરવા દેજો, એટલે કે પાણી એકદમ નીતરી જાય ને બધું. જો આ રીતે કરવાનું, જેથી કરીને જલ્દી નીતરી જશે પાણી. અને એને આપણે વાસણમાં લઈ થોડી વાર માટે રહેવા દઈશું. તો પાણીનો ભાગ અત્યારે બિલકુલ નહીં રહે. અને ઘણા લોકો છે ને સુધારીને પછી ધોતા હોય છે. જો એવું કરશો ને, એટલે કે એકદમ સુધારી દો પછી ધોશો ને તો ચીકણી થઈ જતી હોય હળદર, જો પડી રહેશે ને તો. પણ આ રીતે જો હળદર એકદમ કોરી થઈ ગઈ ધોઈને, તો પછી આપણે જેમાં સુધારવાની છે, જે વાસણમાં આથવાની હોય એ જ વાસણમાં આ રીતે સુધારી દેવાની. તો અહીંયા તમે નાના નાના પીસ કરી શકો, રાઉન્ડ શેપે કરી શકો, અને આ રીતે લાંબી લાંબી મેં જે રીતે સુધાર્યા છે ને એ રીતે પણ સુધારી શકો, જો આવી રીતે સ્લાઇસની જેમ. તો તમને જે રીત ફાવે એ રીતે કરજો. સુધારવામાં તો એવું નથી, કારણ કે જો રાઉન્ડ કરશું ને તો એક સરખી હળદર હોય ને તો જ સરસ રાઉન્ડ થશે, નહીં તો નાના મોટા થશે. એટલા માટે આ રીતે. અને જો 3 થી 4 ભાગ મેં આ રીતે કર્યા અને એક સાથે સુધારાઈ જશે. તો આને વાર બિલકુલ નહીં લાગે સુધારવાની, એટલે હું આ રીતે કરું છું, ઝડપથી સુધારાઈ જાય એટલા માટે. તો જો આપણે સુધારી દીધેલી. હવે આપણે એમાં મરચાં નાખીએ. તો મરચાંને પણ આપણે ધોયેલા જ છે, એટલે આ રીતે બીનો ભાગ કાઢી લેવાનો, બી અંદર નથી નાખવાના. અને અહીંયા મેં મોળા મરચાં લીધેલા છે. તમે જો તીખા ખાતા હોય તો એ પ્રમાણે તમે જેવા મરચાં ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. તો મરચાંને પણ બી કાઢી આ રીતે 2 ભાગમાં કટ કરી દઈએ. તો આ રીતે હળદર સાથે મરચાં નાખશો ને તો ટેસ્ટ બહુ વધારે સરસ આવતો હોય. અને આ જે મરચાં આથા છે ને હળદર સાથેના, એની સુગંધને ટેસ્ટ જેટલો જોરદાર આવે ને, તમને બહુ મજા આવશે. જમવાનો સ્વાદ આમ ડબલ થઈ જશે એમ. તો જો બધું બધું સુધારાઈ જાય ને પછી એના અંદર લીંબુ એડ કરવાનું છે. તો અને ઘણા લોકો જો આ રીતે સુધારીને ધોશે, પણ એવી ભૂલ ના કરતા, નહીં તો લાંબા ટાઈમ સુધી સ્ટોર નહીં થાય અથાણું તમારું. એટલા માટે હું કહું છું કે પહેલાં ધોઈ દેવાનું, નિતારી દેવાનું પાણી, અને પછી સુધારવાની. અહીંયા મેં લીંબુ લીધેલા છે. અમારા એક રિલેટિવ છે ને એના ઘરે જ થાય છે, એટલે અહીંયા મેં એ રીતના લીંબુ લીધેલા છે. તો લીંબુ એકદમ સરસ રસવાળા છે. તો લીંબુને પણ ધોઈને લઈ લીધેલા હતા. અને આ રીતે જો મેં વચ્ચેથી બીવાળો ભાગ કાઢી નાના નાના કટ કરી દીધેલા છે. એટલે એક જ લીંબુમાંથી મેં આટલા કટ કરેલા છે. અને એક લીંબુ આપણે અંદર નાખવાનું છે આ રીતે, અને બાકીનો લીંબુનો રસ એડ કરશું. તો અહીંયા 2 થી 3 જેટલા લીંબુનો રસ તમે એડ કરી શકો, કારણ કે આમાં જો ખટાશ અને આપણે જે મીઠું નાખવાનું છે ને એનો ભાગ થોડોક આગળ પડતો હશે ને, એટલે કે લીંબુ ને મીઠુંનો, તો હળદર ક્યારેય ચીકણી નહીં થાય, ક્યારેય બગડશે નહીં, ફૂગ પણ નહીં આવે, અને ઉપરથી કાળી પણ નહીં પડે. તો આ રીતે થોડું આગળ પડતો રાખવાનો. એ જો ટેસ્ટ એમાં થોડી વાર પડી રહેશે ને તો એટલો સરસ ચડી જશે ને, તમને ખાવાની બહુ મજા આવશે. આ હળદર તો આપણે શરીર માટે બહુ જ સારી. અને હળદર છે ને એની સાથે આંબા હળદર જરૂરથી નાખજો, લીલી હળદર સાથે, એટલે એનો ટેસ્ટ એકદમ સરસ બમણો થઈ જશે. અને કારણ કે આંબા હળદર થોડી ખટાશ પડતી હોય છે, જે આપણે કેમ કેરી ખાતા હોય એ ટાઈપનું હોય છે એની સુગંધ ને સ્વાદ. એટલે એ તમે એડ કરશો ને તો વધારે સરસ લાગતી હોય છે, અને શરીર માટે સારી છે. એટલે આપણે શિયાળામાં 100% આ રીતે ખાઈ લેવી જોઈએ.
હવે અહીંયા મેં 2 ચમચી જેટલું મીઠું નાખ્યું છે, એટલે કે આપણે હળદર બગડે નહીં. અને લીંબુનો રસ પણ મેં અહીંયા આગળ પડતો નાખ્યો છે. તમે ઈચ્છો તો 2 લીંબુનો પણ નાખી શકો છો. મેં અહીંયા નાના લીંબુ હતા એટલે 3 નાખ્યા છે. અહીંયા હું હંમેશા 1 દિવસ માટે આ રીતે આ જ વાસણમાં રહેવા દઉં છું અને 4 થી 5 વાર એને હલાવી દઉં છું, ઉપર નીચે કરી દઉં છું, જેથી કરીને જો તમને ખ્યાલ આવી જ જશે. લીંબુ અને મરચાં જો એના પરથી વધારે આઈડિયા આવશે. એકદમ સરસ અથાઈ ગયા છે જો. અને પાણીનો ભાગ એ કેટલો સરસ છૂટો પડ્યો છે. દેખાય છે તમને મરચાં? આ બની જ ગયા છે. તમે આને 2 કલાક પછી પણ ખાવામાં લઈ શકો છો, પણ હું એને 1 રાત રાખું છું. એટલે તમે ઈચ્છો તો 2 કલાક પછી પણ તમે એને જારમાં એટલે મતલબ બોટલમાં ભરી શકો છો. તો મેં અત્યારે આખી રાત રાખ્યું હતું અને આ રીતે વચ્ચે વચ્ચે એને હલાવી દેવાનું, ઉપર નીચે કરી દેવાનું. પછી આ જે છે ને કાચની બોટલ, એને મેં એકદમ સરસ ધોઈ તડકે રાખી દીધેલી હતી અને પછી એના અંદર આ રીતે ભરી દેવાનું અને પાણી નાખી દેવાનું. હવે તમે જો લાંબા ટાઈમ સુધી રાખવી હોય વધારે, કારણ કે મારે તો અઠવાડિયું ચાલશે એટલે ઉપર પાણી એડ નથી કરતી, પણ તમારે જો લાંબા ટાઈમ રાખવી હોય, 15-20 દિવસ ખાવી હોય, તો આમાં પાણી નાખી દેવાનું, સાદું પાણી. અને 15 દિવસ જેવું થાય ને એવું લાગે ને એટલે ચેન્જ કરી થોડું પાણી ચેન્જ કરવાનું અને મીઠો નાખી દેવાનું પાણીના ભાગનો. તો એ રીતે પણ તમે સ્ટોર કરીને રાખી શકો છો. અંદર લીંબુનો ભાગ છે એટલે બગડશે નહીં. 2 દિવસ બહાર રાખી પછી ફ્રીજમાં સ્ટોર કરી દેવાની, એટલે એવી ને એવી રહેશે લાંબા ટાઈમ સુધી. જો આજનો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને કોને કોને હળદર બહુ ભાવે છે અને કોણ કોણ લીલી હળદર આથે છે એ પણ મને કમેન્ટમાં કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.